ભાવનગરમાં શ્રીહરિ સોસાયટીમાં ચોરીનો બનાવ। કોઈ અજાણ્યો તસ્કર મોબાઈલ રોકડની ચોરી કરી ફરાર થયા। ભાવનગર શહેરના ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવેલી શ્રીહરિ સોસાયટીમાં ગત મોડી રાત્રે એક શખ્સે મકાનમાં પ્રવેશી મોબાઈલ તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે। જેમાં સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતી શ્રીહરિ સોસાયટીમાં રહેતા ચેતન જગજીવનભાઈ ડોડિયાના મકાનમાં મોડી રાત્રે એક શખ્સે પ્રવેશી 3 મોબાઈલ તેમજ રોકડા ₹5,000ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાને લઈને પરિવાર જાગી જતા અને ચોરને પડકારતા ચોર પોતાનો શર્ટ સ્થળ પર છોડી ફરાર થઈ ગયો હતો। આ અંગે ચેતનભાઈએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરી છે। મારું નામ ચેતન જગજીવનભાઈ ડોડિયા, ભાવનગર શ્રી હરિ સોસાયટીમાં રહીએ છીએ। ત્યાં આગળ અમે રાત્રે 12:15 વાગે સૂતા હતા, ભર ઊંઘમાં હતા। મારી બાજુમાં મારો ફોન હતો અને મારા વાઈફનો ફોન એની બાજુમાં હતો। મારી મોટી બેબીનો ફોન ટેબલ ઉપર હતો। લેડીઝ પર્સ ઉપર પડ્યું હતું મારા વાઈફનું, એમાં એને ₹5,000 રોકડા, બસ એટલી વસ્તુ ગઈ। અમે એને પકડવા ગયા, રાત્રે અમે ઝપકી ગયા કે કોણ છે એમ કરીને। તો અમે જોવા ગયા તો શર્ટ નહોતો પહેર્યો, ભાઈ વંડી ઠેકીને સીધેથી દરવાજો ટપીને ભાગી ગયો। પકડવા ગયા તો એ ખુલ્લા શર્ટે, અને શર્ટ બાજુમાં અમારી બીજી બાજુવાળાની ગાડી છે ને એની ગાડી ઉપર શર્ટ મેકીને ભાઈ ભાગી ગયા। પકડવાની મહેનત કરી પણ એનાથી છટકી ગયો।